નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાનમાં વિવિધ પ્રકારની બુદ્ધિ કસોટીઓનો અભ્યાસ કર્યા પછી આજે આપણે બુદ્ધિના આપણા ચેપ્ટરમાં આપણી બુદ્ધિને આગળ દોડાવશું અને આજે આપણે સૌ શીખશું પ્રતિભા સંપન્નતા, જેને ગિફ્ટેડનેસ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રતિભા સંપન્નતા તમે કોને કહેશો? વોટ ઇઝ ગિફ્ટેડનેસ? તો હું તમને વ્યવહારિક ઉદાહરણ આપું તો તમે બધું સમજી શકશો. કારણ કે પ્રતિભા સંપન્નતા જે શબ્દ જે છે એની સંકલ્પના બહુ વ્યાપક અને વિસ્તૃત છે. બરાબર? એના માટે કોઈ એક શબ્દ કે વાક્યમાં તમે જવાબ ન આપી શકો. એટલું એ જેને કહીએ ને કે એક પ્રકારનું એબ્સ્ટ્રેક્ટ કોન્સેપ્ટ છે અને એની જે સંકલ્પના જે છે, એટલે કે એની વ્યાખ્યા અને એની સમજૂતી જે છે એ બહુ વિસ્તૃત અને વ્યાપક પાયા પર છે. પણ હું તમને વ્યવહારિક ઉદાહરણ દ્વારા સમજાવું તો હમણાં જ તમને ખબર પડી જશે કે પ્રતિભા સંપન્નતા કોને કહેવાય. બરાબર? આપણે એમ કહી શકીએ કે સંગીતની દુનિયામાં લતા મંગેશકર જે છે, આપ સૌ એમનું નામ સાંભળ્યું જશે. બરાબર? તો એ લતા મંગેશકર એક ગાયિકા તરીકે, સંગીતકાર તરીકે આપણે લઈએ તો કલ્યાણજીભાઈ આનંદજીભાઈ, અને તદુપરાંત અત્યારની જે યુવા પેઢી જે છે, બરાબર, આપ સૌ જાણો છો AR રહેમાન સાહેબ, હિમેશ રેશમિયા, શેખર વિશાલ, આ બધા જે સંગીતકારો જે છે એ સંગીતની દુનિયામાં પ્રતિભા સંપન્ન છે બધા. તદુપરાંત આપણે ખેલ જગતનું ઉદાહરણ લઈએ તો સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, અને અત્યારે આપ સૌના જેને કહીએ ને કે ફેવરિટ એવા હોટ ફેવરિટ એવા વિરાટ કોહલી, એ ખેલ જગતની દુનિયામાં અથવા ખેલકૂદના ક્ષેત્રે પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ છે. તો આપણે શિક્ષણના ક્ષેત્રે જોઈએ તો રવિન્દ્રનાથ ટાગોર, જેનું મેં ઘણીવાર I have mentioned his name, okay, and many times I have referred him as the versatile genius. So we can say Rabindranath Tagore was also gifted, was having giftedness. Rabindranath Tagore જે છે, બરાબર, તદુપરાંત હજુ પણ મને સૂચે છે ઓશો રજનીશ, બરાબર, જેમ કહેવાય છે કે શ્રી કૃષ્ણ પછી પૃથ્વી ઉપર જો કોઈ પ્રતિભા સંપન્ન વ્યક્તિ થઈ હોય તો એ હતા ઓશો રજનીશ. બરાબર? આપણને ગર્વ હોવું જોઈએ અને આપણને આદર હોવું જોઈએ કે he was the man who walked on the earth of India. બરાબર? ભારતની ભૂમિ ઉપર એમના પગલા પડ્યા, એ આપણા માટે ગર્વની બાબત છે. કારણ કે ઓશો રજનીશે, વિદ્યાર્થી મિત્રો, કોઈ ક્ષેત્ર નથી છોડ્યું. દરેક ક્ષેત્રમાં એમનું એટલું બધું કોન્ટ્રીબ્યુશન છે, એટલું બધું ચિંતન છે, એટલું બધું તર્ક છે, એટલું બધું વૈજ્ઞાનિક અભ્યાસ છે. ક્યારેક વાંચજો તો તમને બહુ જ ગમશે. ત્યાર પછી આપણે એમ કહીએ તો હજુ એવા કઈ કેટલાય ઇનન્યુમરેબલ અસંખ્ય નામો છે જે પ્રતિભા સંપન્નતા ધરાવે છે. જેમાં મેં રવિન્દ્રનાથ ટાગોરનું ઉદાહરણ આપ્યું, ઓશો
રજનીશનું આપને મેં ઉદાહરણ આપ્યું અને હજુ પણ રવિન્દ્રનાથ ટાગોર અને ઓશો રજનીશ સમકક્ષ અથવા તો એમના જેવી જ પ્રતિભા સંપન્ન ધરાવતા એક આદર્શ યુવાન થઈ ગયા, જેને આજે પણ સમગ્ર વિશ્વ, સમગ્ર ભારત પૂજે છે. 12મી જાન્યુઆરીના દિવસે એમની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. આપ કહી શકશો એ કોણ? સ્વામી વિવેકાનંદ. યસ, he was also having giftedness. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને આ બધા જે પ્રેક્ટિકલ મેં એક્ઝામ્પલ્સ આપ્યા એના દ્વારા એટલી તો ખબર પડી જશે કે જે કોઈ વ્યક્તિ જે છે, બરાબર, એની બુદ્ધિ કક્ષામાં એના વિચારોની, એના જે ભાવો જે છે તે દ્રષ્ટિએ, એના કાર્યો જે છે તે દ્રષ્ટિએ મોટા ભાગના વર્ગથી કશુંક અલગ પડે છે અને ઉચ્ચ બુદ્ધિ ક્ષમતા જોવા મળે છે, ઉચ્ચ સર્જનાત્મકતા જોવા મળે છે, ઉચ્ચ પ્રેરણા જેનામાં જોવા મળે છે. અને આપણે સૌ જાણે અજાણે આપણે એમને આપણા આદર્શ તરીકે માનતા હોઈએ છીએ. એ વ્યક્તિ પ્રતિભા સંપન્ન વ્યક્તિ કહેવાય. મનોવિજ્ઞાન એમ કહે છે કે જેનો બુદ્ધિઆંક 130 કરતા વધુ હોય એ તમામનો સમાવેશ પ્રતિભા સંપન્ન વ્યક્તિઓમાં થાય છે. બરાબર છે? તો આ થઈ પ્રતિભા સંપન્ન અથવા પ્રતિભા સંપન્નતાની વ્યાખ્યા. હવે પ્રતિભા સંપન્નતાનું સ્વરૂપ અને ઓળખને જોસેફ ફ્રેન્ઝુલ નામના મનોવૈજ્ઞાનિકે બહુ જ ઇઝીલી સમજાવ્યું છે. બરાબર? જો જોસેફ ફ્રેન્ઝુલનો કોન્સેપ્ટ તમે એનું જે કન્સેપ્ટ જે છે, બરાબર, કન્સેપ્ટ મીન્સ એમણે જે ખ્યાલ આપ્યો છે પ્રતિભા સંપન્નતાનો, એ જો તમે આકૃતિ સ્વરૂપે યાદ રાખી લેશો તો તમે ઇઝીલી પ્રતિભા સંપન્નતા શું છે એને સમજી શકશો. હિયર વી હેવ ઇટ. જુઓ, જોસેફ ફ્રેન્ઝુલ સ્પષ્ટ માને છે કે પ્રતિભા સંપન્નતામાં શું જોવા મળે છે. કોને કહેશો પ્રતિભા સંપન્નતા? તો જે વ્યક્તિમાં ઉચ્ચ કક્ષાની બુદ્ધિ હોય, જે વ્યક્તિ પાસે ઉચ્ચ કક્ષાની સર્જનાત્મકતા હોય. સર્જનાત્મકતા તમે જાણો છો, ક્રિએટિવિટી, ટુ ક્રિએટ સમથિંગ ન્યૂ. બરાબર? અને જે વ્યક્તિ પાસે ઉચ્ચ પ્રેરણા હોય, હાઈ મોટિવેશન, બરાબર, સિદ્ધિ પ્રેરણા જેને કહેવાય, પોતાની જાતે પ્રેરિત હોય, એને બાહ્ય કોઈ પરિબળો એને પ્રેરણા આપે, એનો એ મોતાજ નથી હોતો, એના ઉપર આધારિત નથી હોતો. વિદ્યાર્થી મિત્રો, એ પોતાની જાતમાંથી જ સ્વયં પ્રેરણા મેળવે છે, સ્વયં જેને કહીએ ને કે પ્રેરક બળ પ્રાપ્ત કરે છે, સ્વયં પ્રેરણા પ્રાપ્ત કરી અને જેને આપણે સિદ્ધિ પ્રેરણા કહીએ છીએ, એ પોતાના લક્ષ્યને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકે છે. એને આપણે કહીએ છીએ ઉચ્ચ પ્રેરણા. બરાબર? તો આ મુખ્ય 3 લક્ષણો એને આપ્યા છે પ્રતિભા સંપન્નતાના. વન્સ અગેન આઈ રિપીટ, ઉચ્ચ બુદ્ધિ કક્ષા, ઉચ્ચ સર્જનાત્મકતા અથવા ઉચ્ચ સર્જકતા એવં ઉચ્ચ કક્ષાની પ્રેરણા. બરાબર? હાઈલી સેલ્ફ મોટિવેટેડ જેને કહી શકાય. બરાબર? હા, હાઈલી સેલ્ફ મોટિવેટેડ, જે ઉચ્ચ કક્ષાએ જેને કહીએ કે સ્વયં પ્રેરિત હોય છે, એવી ઉચ્ચ પ્રેરણા ધરાવતી વ્યક્તિ જે છે અથવા ઉચ્ચ પ્રેરણા જેનામાં હોય છે. બરાબર? આ ત્રણેય તમારે યાદ રાખવાના છે. ત્રણેય એટલે 3 ગુણ. બરાબર? ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સર્જકતા, ઉચ્ચ પ્રેરણા વાળી વ્યક્તિ પ્રતિભા સંપન્ન કહી શકાય. હવે મનોવિજ્ઞાન
વિજ્ઞાન છે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એ કોઈ જેને કહીએ ને કે અનુમાન, ધારણા કે કોઈ કલ્પના આધારિત આગાહી નથી કરતું. એ વિજ્ઞાનની જેમ જ ચોક્કસ ઓબ્ઝર્વેશન્સ, એક્સપેરિમેન્ટ્સ એન્ડ જે રિયલ એવિડન્સીસ છે, બરાબર, ચોક્કસ ઓબ્ઝર્વેશન્સ એટલે કે નિરીક્ષણ, ચોક્કસ એક્સપેરિમેન્ટ્સ, પ્રયોગો અને જેને કહીએ કે ચોક્કસ એવિડન્સીસ એઝ વેલ એઝ ફાઇન્ડિંગ્સ, પ્રમાણ અને એના જે તારણો હોય છે એના દ્વારા આગાહી કરતું એક વિજ્ઞાન છે, બરાબર. વન્સ અગેન આઈ રિપીટ, આ કેટલીક બાબતો બની શકે તમારા પુસ્તકમાં નહીં હોય તો તમે નોટ કરજો ખાસ કે મનોવિજ્ઞાન એ એક એવું વિજ્ઞાન છે જે વર્તન અંગેની આગાહી કરે છે, પણ કઈ રીતે કરે છે? કઈ રીતે? બરાબર, કઈ રીતે? તો ચોક્કસ નિરીક્ષણો દ્વારા, બાય keen and microscopic observations, બરાબર. પણ તમે આવી રીતે યાદ રાખશો તો પણ તમે લખી શકશો જવાબ કે ચોક્કસ નિરીક્ષણ એટલે કે એક્ઝેક્ટ ઓબ્ઝર્વેશન્સ સાથે સાથે ચોક્કસ પ્રયોગો, બરાબર, a lot of experiments and thereby findings એટલે કે તારણ. તો ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે મનોવિજ્ઞાન જે છે એ પ્રતિભા સંપન્નતાને ઓળખવાની કેટલીક રીતો બતાવે છે, બરાબર. અને એ રીતો એવી છે કે એ રીતોને જો લાગુ પાડવામાં આવે તો આપણે જાણી શકીએ કે વ્યક્તિ ખરેખર પ્રતિભા સંપન્ન છે કે નહીં, બરાબર. મેં હમણાં જ કહ્યું તે મુજબ, કારણ કે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે, બરાબર. એ જેને કહીએ ને કોઈ અનુમાન, ધારણા કે કલ્પના આધારિત, કોઈ તર્ક આધારિત, કોઈ જેને કહીએ કે સિદ્ધાંતની સ્થાપના નથી કરતો, પરંતુ મનોવિજ્ઞાન એક વિજ્ઞાનની શાખા હોય, એક વિજ્ઞાન જ હોય. મેં તમને કીધું એ પ્રમાણે એ જેને કહીએ ને કે ઓબ્ઝર્વેશન્સ, એક્સપેરિમેન્ટ્સ એન્ડ ધેરબાય ફાઇન્ડિંગ્સ, બરાબર, નિરીક્ષણો, પ્રયોગો અને ત્યારબાદ તારણો ઉપર આવી અને જે તે સિદ્ધાંતની સ્થાપના કરતું વિજ્ઞાન છે, વર્તનની આગાહી કરતું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન એમ કહે છે કે જેનો બુદ્ધિ આંક 130 થી વધારે હોય, બરાબર, બુદ્ધિ કસોટીમાંથી પ્રાપ્ત થતું બુદ્ધિઆંક જેનો 130 થી વધારે બુદ્ધિઆંક હોય, એબોવ 130, 130 થી વધારે બુદ્ધિઆંક હોય તે વ્યક્તિ પ્રતિભા સંપન્ન કહી શકાય. હવે કઈ રીતે એને ઓળખવાની રીતો કઈ છે? Which are the methods and techniques to identify whether a person is gifted or not? બરાબર. કોઈ વ્યક્તિ પ્રતિભા સંપન્ન છે કે નહીં મનોવૈજ્ઞાનિક રીતે કેમ સાબિત કરી શકાય? તો એના માટેની 4 મુખ્યત્વે રીતો એને આપી છે. એક છે બુદ્ધિ કસોટી દ્વારા. બુદ્ધિ કસોટી લેવામાં આવે, બરાબર, ઇન્ટેલિજન્સ ટેસ્ટ જેને આપણે કહીએ છીએ, જેના વિશે આપણે અત્યાર સુધીના સેશનમાં શીખ્યા. એક તો કે બુદ્ધિ કસોટી દ્વારા, બરાબર, સ્પષ્ટ યાદ રાખજો. વન્સ અગેન આઈ રિપીટ, બુદ્ધિ કસોટી દ્વારા વ્યક્તિએ મેળવેલ પ્રાપ્તાંક પરથી. નંબર 2, જે તે વિદ્યાર્થી વિશેનો એના શિક્ષકોનો અભિપ્રાય શું છે અને શાળા એના વિશે શું રિપોર્ટ આપે છે એના દ્વારા. ત્રીજું, બાળક વિશે યા વિદ્યાર્થી કે સ્ટુડન્ટ વિશે એના પેરેન્ટ્સ જે છે
એનું ઇવેલ્યુએશન શું છે? બરાબર, ખ્યાલ આવી ગયો? જે પણ વિદ્યાર્થી માની લો પ્રતિભા સંપન્ન છે, તો એ પ્રતિભા સંપન્ન છે કેટલે અંશે છે, કઈ રીતે છે, બરાબર, કયા કયા પ્રકારના વાર્તનિક લક્ષણો એનામાં જોવા મળે છે, યા કયા પ્રકારના કૌશલ્યો, કયા પ્રકારની આવડતો, જેને આપણે ગિફ્ટેડનેસ કહીએ છીએ, એ જોવા મળે છે. એનું મૂલ્યાંકન એના પેરેન્ટ્સ પણ કરતા હોય છે. તો જે વિદ્યાર્થી જે છે, બરાબર, સ્ટુડન્ટ જે છે, એના પેરેન્ટ્સનું મૂલ્યાંકન એના દ્વારા પણ જાણી શકે. અને ચોથા નંબરમાં વિદ્યાર્થીનો સામાજિક આવેગિક પરિપક્વતા આંક. વિદ્યાર્થી મિત્રો, આ પણ એક પ્રકારની કસોટી છે, બરાબર. બુદ્ધિ કસોટી જેવી જ કસોટી છે, જેમાં જે તે વિદ્યાર્થી સામાજિક રીતે કેટલે અંશે પરિપક્વ થયો છે, સામાજિકતાનો કેટલે અંશે એમાં વિકાસ થયો છે, કેટલે અંશે વિદ્યાર્થી હવે સામાજિક સોશિયલ બીંગ કહી શકાય, તેનો પ્રાપ્તાંક મળે છે, તેનું માપન થાય છે. તદુપરાંત આવેગિક પરિપક્વતાનું આંક, બરાબર. હવે આવેગિક પરિપક્વતા આપણે કહેશું એને એક પ્રકારનું ઇમોશનલ મેચ્યોરિટી, બરાબર. એને શું કહીશું આપણે? ઇમોશનલ મેચ્યોરિટી, બરાબર. તો આ રીતે યસ, આવેગિક પરિપક્વતા એટલે કે મેં જસ્ટ કીધું એ પ્રમાણે કે ઇમોશનલ જે છે મેચ્યોરિટી, કે જે તે પરિસ્થિતિ મુજબ બાળક યા વિદ્યાર્થી જે છે, જે સ્ટુડન્ટ જે છે, એ જે તે પોઝિટિવ નેગેટિવ ઇમોશન્સનો અનુભવ કરી શકે છે. દાખલા તરીકે માની લો કે કોઈ દુઃખદ પરિસ્થિતિ, શા માટે સુખદ જ નહીં, ચાલો, બરાબર, સુખદ પરિસ્થિતિમાં એ વિદ્યાર્થી જે છે એ કેટલા અંશે પ્રસન્નતાનો અનુભવ કરે છે, અને એ પ્રસન્નતામાંથી એ કેટલું બધું શીખી અને ફરી પાછા આગળ પ્રયત્નો એના વધારે છે, કે પછી ડિપ્રેશનમાં આવી જાય છે, યા ગમે તેવી ડિપ્રેશનની સ્થિતિમાં પણ એ પોતાનું જે આઈક્યુ લેવલ જે છે એને બેલેન્સ કરી અને જેને કહીએ કે વિપરીત પરિસ્થિતિમાં પણ ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરી શકે છે. એને આપણે કહીશું આવેગિક પરિપક્વતાનો આંક. એના માટેની પણ બુદ્ધિ કસોટી જેવી જ વિદ્યાર્થી મિત્રો મનોવૈજ્ઞાનિક કસોટીઓ હોય છે, બરાબર, જેમાં જે તે વિદ્યાર્થી કે સ્ટુડન્ટ એ સામાજિક રીતે એટલે કે સોશિયલી અને આવેગિક રીતે એટલે કે ઇમોશનલી કેટલી અંશે મેચ્યોર્ડ છે, પરિપક્વ છે, એનો વિકાસ થયો છે, એ આ બધી ટેકનિક્સ દ્વારા, મેથડ્સ દ્વારા આપણે પ્રતિભા સંપન્નતાને ઓળખી શકીએ છીએ.